નમસ્કાર દર્શક મિત્રો, રિયલ સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર। સચિનમાં અનાજના ગોડાઉનની જીવાતો પાસેની સોસાયટીમાં ફેલાતી હોવાથી રહીશો પરેશાન। સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટથી બેંકોક જવા માટે સીધી ફ્લાઇટ થશે શરૂ। પેટ્રોલિંગમાં રહેલ પોલીસની વાન ગયા બાદ વરાછામાં દુકાનમાંથી તસ્કરોએ હાથફેરો કરી ફરાર। ઉધનામાં વ્યાજખોરી દ્વારા આતંક મચાવનાર ધર્મેન્દ્ર ઉર્ફે લાલેની પોલીસે કરી અટકાયત। રાંદેરમાં લગ્નની લાલચે કિશોરીને બગાડનાર મિત્રની ધરપકડ। સુરત પાલિકાના કોર્પોરેટર અમિત રાજપૂત વિરુદ્ધ પોલીસ કમિશનરને ફરિયાદ। સચિનમાં સરકારી અનાજના ગોડાઉનમાંથી નજીકની સોસાયટીમાં જીવ અને જીવાત ઘરોમાં જાય છે। આ અંગે વારંવાર ફરિયાદો કરવા છતાં ગોડાઉન તથા તેની નજીકના વિસ્તારમાં પેસ્ટ કંટ્રોલ કરવાની સહિતની કામગીરી ન કરાતા સુરત મહાનગરપાલિકાએ નોટિસ ફટકારી છે। સુરત શહેરના સચિન વિસ્તારમાં અનાજ ગોડાઉન ઉપર અચાનક જ સ્થાનિકોએ ભારે રોષ સાથે હલ્લાબોલ કર્યો હતો। મોટી સંખ્યામાં મહિલાઓ સચિન રેલવે સ્ટેશન પાસેના સરકારી અનાજ ગોડાઉન પર પહોંચી ગઈ હતી। ગોડાઉનમાંથી નીકળતી જીવાત સ્થાનિક લોકોના ઘરમાં આવી જાય છે અને આ જીવાત સમગ્ર ઘરમાં પ્રસરી જતા લોકો પરેશાન થઈ રહ્યા છે। ઘરના વાસણ કપડાં એટલું જ નહીં, ખાવામાં પણ જીવાત મળી રહ્યા હોવાનું આ સ્થાનિકો કહી રહ્યા છે। અનાજના ગોડાઉન સંચાલકે ફરિયાદ પણ કરી ચૂક્યા છે, પરંતુ યોગ્ય નિકાલ ન આવતા ગોડાઉન પર રેડ કરી હતી। જ્યારે સચિન ભાથીજી મહોલ્લામાં આવેલા અનાજના ગોડાઉનના સંચાલક કૌશિકસિંહ પટેલને નોટિસ ફટકારવામાં આવી છે। ગોડાઉનમાંથી જીવાત નજીકની સોસાયટીમાં ઘરોમાં જતા રહીશો હાલત કફોડી બની હતી। વારંવાર રજૂઆત છતાં સરકારી અનાજ ગોડાઉનમાં કારભારીઓના પેટનું પાણી પણ હલ્યું ન હતું। આખરે રહીશોએ પાલિકાના ઉધના ઝોન B ને રજૂઆત કરી હતી, જેથી પાલિકાએ ગોડાઉન સંભાળતા કૌશિક પટેલને નોટિસ ફટકારી આસપાસના રહીશોને તકલીફ ન પડે તે માટે પેસ્ટ કંટ્રોલ કરવા તાકીદ કરી છે। ગોડાઉન છે સચિન વિસ્તારમાં આરોગ્ય સરકારી ગોડાઉન છે, સરકારી અનાજનું ગોડાઉન છે। ત્યાં રોજ સાંજ પડે 5-6 વાગે એટલે બધા જીવડા આજુબાજુની સોસાયટીમાં ફેલાઈ જાય। આખી રાત હેરાન કરે છે અમને। ખાવામાં આવે, પીવામાં આવે, નાકમાં ઘૂસી જાય, આંગણવાડીમાં અનાજ જાય, સરકારીમાં અનાજ જાય ને આવું અનાજ અમારે અહીંયા અમને આ ગોડાઉન જ અહીંયા જોઈતું નથી। વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ખુલ્લા મુકાયેલ સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર સુવિધામાં વધારો થઈ રહ્યો છે। ત્યારે સુરત એરપોર્ટ ઇન્ટરનેશનલ થયા બાદ આગામી દિવસોમાં સુરતથી સીધા બેંકોક જવાની સુવિધા મળી રહે તેમાં પ્રકારનું આયોજન થઈ રહ્યું છે, જેથી સુરતથી બેંકોક જનાર પ્રવાસીઓને વાયા મુંબઈ કે અન્ય શહેરોમાં જવાની જરૂર નહીં પડે। સુરત સહિત દક્ષિણ ગુજરાતના લોકોને મળી રહેવાની છે। તે સાથે સુરત એરપોર્ટ પરથી શારજાહ, દુબઈ બાદ બેંકોકની ફ્લાઇટ સુવિધા મળશે। આગામી દિવસોમાં વધુ ફ્લાઇટ મળવાની શક્યતા જોવાઈ રહી છે। તેમાં પણ દિવાળી પહેલા સુરતથી વિદેશ જવા માટે વધુ ફ્લાઇટ મળી શકે તેમ છે। સુરતમાં ડાયમંડ બુર્સ શરૂ થઈ ગયું છે, જ્યાં વિદેશથી ડાયમંડ બાયર્સ વેપારી માટે આવતા હોય છે। તે ઉપરાંત વિદેશ જવા માટે સીધી ફ્લાઇટની સુવિધા હોય તો ઝડપથી તેનો વિકાસ થઈ શકે તેમ છે। આ માટે અનેક વખત રજૂઆત પણ કરવામાં આવી હતી, જેને કારણે સુરત એરપોર્ટ ઇન્ટરનેશનલ કક્ષાનું જાહેર કરી દેવામાં આવ્યું હતું। સુરત વરાછામાં એક પાનના ગલ્લામાંથી 90,000 રૂપિયાની ચોરી થઈ છે। પેટ્રોલિંગની પોલીસની PCR વાન ગયા બાદ 2 જ મિનિટમાં તસ્કરો દુકાન સુધી પહોંચ્યા હતા અને ત્યારબાદ દુકાનનું શટર ઊંચું કરીને એક શખ્સ અંદર પ્રવેશ્યો હતો, જ્યારે બીજો બહાર વોચ રાખી રહ્યો હતો। ત્યારબાદ CCTV હોવાની જાણ થતાં તેને કેમેરા નીચા કરીને ચોરીને અંજામ આપ્યો હતો। વરાછાના અશ્વનીકુમાર રોડ પર શાણી હાઇટ્સમાં બિલ્ડિંગ આવેલી છે, જેમાં નીચે અમિતભાઈ સબરસ પાનનો ગલ્લો ચલાવે છે। ગત રાત્રિના 1 વાગ્યા આસપાસ 2 તસ્કરો તેમની દુકાનને નિશાન બનાવી ચોરીને અંજામ આપ્યો હતો। 1 વાગ્યા આસપાસ આ બંને તસ્કરો પોલીસની નાઇટ પેટ્રોલિંગ PCR વાન ગયા બાદ 2 જ મિનિટમાં દુકાનની અંદર પહોંચી ગયા હતા। દુકાનમાં અડધો કલાક બેસી રહ્યા બાદ તકનો લાભ ઉઠાવી દુકાનનું શટર ઊંચું કર્યું હતું। ત્યારબાદ એક તસ્કર દુકાનની અંદર
નીચેથી પ્રવેશ્યો હતો અને દુકાનમાં સીસીટીવી હોવાની જાણ થતાં ચહેરા પર રૂમાલ બાંધી દીધો હતો. ત્યારબાદ દુકાનમાં રહેલ સીસીટીવી ઊંધા કરી નાખ્યા હતા. દુકાનની અંદર રહેલા 74,000 રોકડા અને એક સ્માર્ટ વોચ સહિત 90,000નો મુદ્દામાલ ચોરી બંને તસ્કરો 2 વાગ્યા આસપાસ ભાગી ગયા હતા. ઉધના વિસ્તારમાં વ્યાજખોરી દ્વારા આતંક મચાવનાર ધર્મેન્દ્ર ઉર્ફે લાલીને ઉધના પોલીસ તેના જ વિસ્તારમાં લઈ પહોંચી હતી. માત્ર એટલું જ નહીં, જ્યાં તેની ધાક છે એ જ વિસ્તારમાં પોલીસે લાલીનો વરઘોડો કાઢી ઓફિસમાં તપાસ હાથ ધરી હતી. માથાભારે વ્યાજખોર ધર્મેન્દ્ર ઉર્ફે લાલી સામે વધુ એક ગુનો નોંધાયો છે. એને લઈને ઉધના પોલીસ આજે આરોપી ધર્મેન્દ્ર ઉર્ફે લાલીને લઈ તેની ઉધના ખાતે આવેલી ઓફિસ પર પહોંચી હતી. ઓફિસમાં લાગેલા તાળાની ચાવી નહીં મળતા પોલીસે તાળું તોડીને લાલીના ઓફિસમાં એન્ટ્રી લીધી હતી. તેમજ તેની સંપત્તિ અંગે પોલીસ દ્વારા એન્ફોર્મેશન ડાયરેક્ટરને જાણ કરાઈ છે. લાલી અલથાણના જમીન દલાલને વ્યાજે આપેલા 2 લાખની સામે 6.83 લાખ પડાવી લીધા બાદ વધુ 3 લાખની માંગણી કરી હતી. એટલું જ નહીં, 15 લાખની રકમનો ચેક લખાવી કોર્ટમાં ખોટો કેસ કરવાની તેમજ રૂપિયા નહીં આપે તો જીવતો નહીં રહેવાની ધમકી આપી હતી. જ્યારે પકડાયેલ ધર્મેન્દ્ર ઉર્ફે લાલી જે ઓફિસમાં બેસીને વ્યાજખોરીનો ધંધો કરતો હતો એ ઓફિસમાં તાળાની ચાવી ન મળતા પોલીસકર્મીએ ઓફિસના શટરનું તાળું હથોડા વડે તોડીને પ્રવેશ કર્યો હતો. ઓફિસની અંદર દસ્તાવેજ અને કાગળો લઈ તપાસ હાથ ધરવામાં આવી હતી. પોલીસને જાણકારી મળી છે કે વ્યાજખોરી કરીને આરોપી લાલીએ કરોડો રૂપિયાની સંપત્તિ પણ બનાવી લીધી છે. આ સંપત્તિની તપાસ ટૂંક સમયમાં ઈડીને સોંપવામાં આવશે. આ સમગ્ર મામલે ડીસીપી ભગીરથ ગઢવીએ જણાવ્યું હતું કે ધર્મેન્દ્ર પાસે લાયસન્સ છે, જેનો દુરુપયોગ કરીને તે વ્યાજે રૂપિયા ફેરવતો હતો. નિયમ પ્રમાણે 1.5% જ વ્યાજ વસૂલી શકાય, પરંતુ આરોપી ધર્મેન્દ્ર 12 થી 15% લેખે વ્યાજ વસૂલતો હતો. તેની સંપત્તિની વિગતો લઈ સંબંધિત વિભાગને જાણ કરવામાં આવશે. સુરત શહેરના રાંદેર વિસ્તારમાં માનેલા ભાઈએ જ બહેન પર બલાત્કાર ગુજાર્યો હોવાનો ચકચારિત કિસ્સો સામે આવ્યો છે. અગાઉ ભોગ બનનાર યુવતી પર તેના મિત્રે જ લગ્નની લાલચ આપીને બલાત્કાર ગુજાર્યો હતો. જો કે આ દરમિયાન કિશોરીનું પોલીસ દ્વારા નિવેદન લેવાનું ચાલુ હતું ત્યારે તેણે ચોંકાવનારું નિવેદન આપ્યું હતું કે તેના મિત્ર દ્વારા ગુજારવામાં આવેલ બલાત્કારના 2 મહિના પહેલા તેના માનેલા ભાઈએ તેની એકલતાનો લાભ ઉઠાવી તેના પર બલાત્કાર ગુજાર્યો હતો. જેથી આખરે પોલીસે કિશોરીની ફરિયાદના આધારે માનેલા ભાઈ સામે બલાત્કારનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી અને એકની ધરપકડ કરી છે. શહેરના રાંદેર વિસ્તારમાં રહેતી કિશોરીને અગાઉ તેનો પરિચિત એક મિત્ર ઘરેથી ભગાડી ગયો હતો, જેથી જે તે સમયે યુવક સાથે અપહરણની ફરિયાદ નોંધાઈ હતી. ત્યારબાદ પોલીસ અને યુવક અને કિશોરીને પકડી લાવી હતી અને કિશોરીના નિવેદનના આધારે તેના મિત્ર સામે બલાત્કારની પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે કિશોરીના નિવેદન બાદ તેના મિત્ર સામે બલાત્કારનો ગુનો દાખલ કરી હાલમાં કિશોરીને નિવેદન લેવાનું ચાલુ હતું. તે દરમિયાન કિશોરે ચોંકાવનારો ખુલાસો કર્યો હતો. આ નિવેદનમાં તેણે જણાવ્યું હતું કે રાંદેરમાં રામનગર વિસ્તારમાં રહેતો અને તેના માનેલા ભાઈ તારીખ 19 માર્ચ 2023ના રોજ બપોરના 1 વાગ્યાના અરસામાં કિશોરીના ઘરે આવ્યો હતો અને એકલતાનો લાભ ઉઠાવી તેના માનેલા ભાઈએ જબરદસ્તી કરી કપડાં ફાડી નાખી બલાત્કાર ગુજાર્યો હતો. જેથી પોલીસે હાલ તો કિશોરીની ફરિયાદને આધારે તેના માનેલા ભાઈ સામે બલાત્કારનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. સુરતમાં ડાયરીઓના આધારે કરોડોનો ખેલ કરવામાં માહિર સુમિત ગોયંકા અને ભાજપના કોર્પોરેટર અમિતસિંહ રાજપૂત અને 2 કોર્પોરેટર પતિ સહિત 9 જણાને ગોધરાના બિલ્ડરને કારમાં બેસાડી અપહરણ કરી જનસંપર્ક કાર્યાલય પર લઈ જઈ માર માર્યો હોવાનો આક્ષેપ કર્યો હતો. આ બાબતે બિલ્ડર પ્રમોદ રાજેન્દ્ર ગુપ્તાએ ગોધરા પોલીસમાં અરજી આપી હતી. આ અરજીની તપાસ ડી ડિવિઝન એસીપીને સોંપવામાં આવી છે. મંગળવારે સવારે 11:30 વાગે બિલ્ડર પ્રમોદ ગુપ્તા અને તેનો મિત્ર અમિત શર્મા એસીપી સમક્ષ પોતાના નિવેદનો લખાવવા પહોંચ્યા હતા. એસીપીએ 6 કલાક સુધી બિલ્ડર અને તેના મિત્રના નિવેદનો લીધા હતા. વળી નિવેદનોનું વિડીયો રેકોર્ડિંગ પણ કર્યું હોવાની વાત ખુદ બિલ્ડરે કરી છે. સોમવારે પોલીસ ગોધરા રામ માધવ માર્કેટમાં સીસીટીવી કેમેરામાં ફૂટેજ લીધા છે. એસીપી વીએમ જાડેજાએ કહ્યું કે બિલ્ડરે કરેલી અરજીમાં કોર્પોરેટર અમિતસિંહ રાજપૂત સહિત 10ના નામો લખ્યા છે. તેઓની અરજી બાબતે હવે પૂછપરછ કરાશે. 12મીએ બપોર સુધી કોર્પોરેટર અમિતસિંહ રાજપૂત, મહિલા કોર્પોરેટર પતિ મથુર બલદાણિયા તેના 5 માણસો સાથે ગોધરા રાધા માધવ માર્કેટના બિલ્ડિંગની ઓફિસમાં ગેરકાયદેસર ઘૂસી ગયા હતા. તે સમયે બિલ્ડર ઓફિસમાં ન હતો. પછી સિક્યુરિટી ગાર્ડને બિલ્ડર દુકાનની વિઝિટ પર ગયા એવું કહેતા મથુર અને રિંકુસિંહ લિફ્ટમાં 6ઠ્ઠા માળે જઈ બિલ્ડરને અપશબ્દો બોલી લિફ્ટમાં માર માર્યો હોવાની વાત કરી છે. કોર્પોરેટર અમિતસિંહનું ગળું દબાવ્યું હોવાનો આરોપ લગાવ્યો છે.
પાલનપુર ચકતનાકા ખાતે મહાવીર કોમ્પ્લેક્સની ગેલેરી ધરાશયી થતાં લોકોમાં ભય ફેલાયો હતો. જ્યારે આ ઘટનાની જાણ ફાયર અને પાલિકાના અધિકારીઓને થતાં તે તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. જ્યારે પાલિકાના અધિકારીઓએ રહીશોને કોમ્પ્લેક્સ ખાલી કરવા માટે તાકીદ કરી હતી, જ્યારે બીજી ગેલેરીનું ડિમોલિશન કર્યું હતું. પાલનપુર ચકતનાકા પાસે આવેલા કેનલ રોડ ખાતેના મહાવીર કોમ્પ્લેક્સની ગઈકાલે રાત્રે ગેલેરી તૂટી પડી હતી, જેને પગલે પાલિકાના અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા હતા અને તેમના દ્વારા રહીશોને કોમ્પ્લેક્સ ખાલી કરવાની તાકીદ કરાઈ હતી. તેમજ જર્જરિત લાગતી બીજી ગેલેરીનું પણ ડિમોલિશન કરવામાં આવ્યું હતું. જ્યારે આમ જોવા જઈએ તો 12 ફ્લેટ અને 6 દુકાનો ધરાવતા મહાવીર કોમ્પ્લેક્સ એસએમસીના ચોપડા ઉપર મજબૂત હતું, જે કારણથી એસએમસી કોઈ નોટિસ પાઠવી ન હતી. પરંતુ ગઈકાલે એક ગેલેરી પડી જતાં એસએમસી આજે રહીશોને અને દુકાનોને ખાલી કરવા માટે તાકીદ કરી હતી. ડોલી ચાયવાલા મંગળવારે સુરતનો મહેમાન બન્યો હતો. ડોલી યુનિક રીતે ચા બનાવવા અને સર્વ કરવા માટે સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. હાલમાં જ બિલ ગેટ્સે પણ તેનો સ્ટોલ પર ચા પીધી હતી. ડોલીની સુરત મુલાકાત દરમિયાન મીડિયા સાથે વાત કરી હતી, જેમાં ડોલીએ જણાવ્યું હતું કે મેં ધોરણ 10માં પછી અભ્યાસ છોડી દીધો અને છેલ્લા 16 વર્ષથી નાગપુરમાં સિવિલ લાઇન્સ પાસે ચાની દુકાન ચલાવું છું. મને લાગે છે કે લોકો મારી ચા કરતાં મારી સ્ટાઇલથી વધારે આકર્ષિત થાય છે. ત્યારે પર્વત પાટિયા ખાતે આવેલ મહાવીર મોબાઈલમાં ફોન લોન્ચિંગ ઇવેન્ટ માટે સુરત આવ્યો હતો. ડોલીની એક ઝલક જોવા માટે લોકો પડાપડી કરી રહી હતી. જોકે ડોલી તેમના ફેન્સ માટે ત્યાં ચા પણ બનાવી હતી. લોકોનો જમાવડો વધતા ડોલીએ જે કાર્યક્રમ સ્થળથી ઓટોમાં જવાની ફરજ પડી હતી. क्यों मेरे को तो यहाँ पे आते पहले मेरे को पता चला है कि यहाँ पे कुछ लोग ड्रग्स वगैरह बहुत ज़्यादा ही चल रहा है बोलते हैं. तो मैं तो यही चाहूँगा कि देखो है ना, ड्रग्स बिल्कुल मत लीजिए, क्योंकि ड्रग्स लेके आप तो बर्बाद होंगे, साथ में आपके घर परिवार वो भी बर्बाद होने वाला है. तो मैं चाहता हूँ कि ये झंझट में मत रहिए. अगर आपको ड्रग्स की जगह कुछ चाहिए तो मेरी हाथ की चाय पीजिए आपको, क्योंकि उसमें बहुत प्यारा है. डोली में पहले की लाइफस्टाइल और अब की लाइफस्टाइल में कैसा क्या बदलाव आया है? मेरे को तो पहले की लाइफ बहुत प्यारी लगती है और जो अभी की लाइफ है वो उससे भी प्यारी है. સુરતમાં 45 લાખની સાડી જોબ વર્ક માટે લઈ ગયા બાદ તે બારોબાર વેચી ફરાર થઈ ગયેલા કામરેજના મિતેશ ચૌહાણ અને તેની પાસેથી માલ લેનાર વેપારીને ભાવનગરના ગુંદરાણા ગામેથી વરાછા પોલીસ મથકના કોન્સ્ટેબલ એકલા હાથે ઝડપી લીધા હતા. તેની સાથે 38.50 લાખની કિંમતની સાડી અને રોકડા 3 લાખ રૂપિયા કબજે કર્યા હતા, જે માલિકને માત્ર 15 દિવસમાં પરત આપવામાં વરાછા પોલીસે મદદ કરી હતી અને ટૂંકા ગાળામાં મુદ્દામાલ પરત મેળવવા માલિકે પણ પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો. સુરત શહેરના સિટીલાઇટ ઇન્દ્રપ્રસ્થ એપાર્ટમેન્ટમાં રહેતા અને વરાછા સોમનાથ ભવનમાં શ્રી બાગેશ્વર ક્રિએશન નામથી સાડીનું મોટા પાયે જોબ વર્ક રાકેશ નંદુકુમાર ગુપ્તા કરે છે, જેની પાસેથી કામરેજ શિવ વાટિકામાં રહેતા મિતેશ ચૌહાણ અને તેનો ભાઈ રાકેશ ચૌહાણ 45 લાખની સાડીનું જોબ વર્ક માટે લીધી હતી. વરાછા લંબેનમાં રોડ ઉપર નીલ ગગન એપાર્ટમેન્ટમાં તેમના ગોડાઉન પર લઈ જવાનું કહી બારોબાર આ સાડી વેચી દઈ રફુચક્કર થઈ ગયા હતા. વરાછા પોલીસ મથકના સબ ઇન્સ્પેક્ટર એજી ચૌહાણ અને ટીમે કામરેજથી બે પૈકી એક ભાઈ રાકેશ ચૌહાણને દબી લીધો હતો. નાનો ભાઈ મિતેશ વતન ભાવનગરના તળાજાના શોભવાડ ગામે આવેલી તેમની ઘર પર હતો. તેથી સાથે સાડીઓ સગવડ કરનાર રિંગ રોડ વીટીએમ માર્કેટનો વૈભવ લક્ષ્મી નામે કાપડની પેઢી ધરાવતું વિક્રમ ઉર્ફે વિકી કાંતિલાલ પરમાર પણ હોવાનું જણાવ્યું હતું. આ બંનેનું લોકેશન પર ભાવનગરના મહુવા તાલુકાના ગુંદરાણામાં બતાવતું હતું. બંને આરોપી ભાગી જાય તેમ હતા. તે સંજોગોમાં વરાછા પોલીસ મથકનો કોન્સ્ટેબલ અને ભાવનગરના બગદાણાનો વતની વાસુ કાળુ રજા ઉપર વતન ગયો હોય અધિકારીઓએ તેને ત્યાં વોચ માટે જવા કહ્યું હતું. આ કોન્સ્ટેબલના ગામથી ગુંદરાણા 5 થી 7 કિલોમીટર દૂર હોય તે સીધો જ અહીં પહોંચી ગયો હતો અને કલાકો સુધી આ બંને ઉપર વોચ રાખ્યા બાદ મોકો મળતા બંનેને એકલા હાથે દબોચી લીધા હતા. પોલીસે વિક્રમ પોતાની દુકાનની ઉપર ખુલ્લામાં મૂકેલા માલ તથા ભાટેના કામરેજ અનુપમ માર્કેટમાં વેપારીને વેચેલો તથા પુણાગામ બાપા સીતારામ સોસાયટીમાં જોબ વર્ક માટે આપેલી સાડીઓ સહિત 38.50 લાખની કિંમતની સાડીઓ કબજે કરી હતી. આ સાથે જ રોકડા 3 લાખ કબજે કર્યા હતા. વરાછા પોલીસ દ્વારા આ મામલે ત્રણેય ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી. हमने साड़ी एक्चुअली जॉब वर्क के लिए दी थी, जो कि जॉब वर्क के लिए आगे उसने हमें वापस ना करके उसने तुरंत ही उसको बेच दिया था. और तुरंत ही जैसे ही हम लोगों ने कंप्लेन किया वैसे ही
परमार साहब, गबानी साहब तुरंत ही एक्शन में आए। उन्होंने जिग्नेश भाई और विजय भाई को दोनों को तुरंत ही काम पे लगाया। उन्होंने बहुत मेहनत की। तुरंत ही हम लोग जाके उन्होंने सब जगह से माल जैसे तैसे करके सब कलेक्ट किया। आरोपी जो थे वो भावनगर पहुंच गए थे। भावनगर से विजय भाई और जिग्नेश भाई दोनों उनको उठा के लेकर आए। तुरंत ही इधर एक्शन में आए। परमार साहब ने उसके बाद एक्शन इतना अच्छा लिया है, मतलब कि माल तुरंत ही हमारे हाथ में आ गया है। एक ही दिन के अंदर में सारा का सारा माल रिकवर हो। समाचार पूर्ण करता पहला फरी एक वखत नजर करिए આજના મુખ્ય સમાચારો પર। સચિનના અનાજના ગોડાઉનની જીવાતો નજીકની સોસાયટીમાં ફેલાતી હોવાથી રહીશો પરેશાન। સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટથી બેંકોક જવા માટે સીધી ફ્લાઇટ શરૂ થશે। પોલીસની પેટ્રોલિંગ વાન ગયા બાદ વરાછામાં દુકાનમાંથી તસ્કરોએ હાથફેરો કરી થયા ફરાર। ઉધનામાં વ્યાજખોરી દ્વારા આતંક બચાવનાર ધર્મેન્દ્ર ઉર્ફે લાલીને પોલીસે કાઢ્યો વરઘોડો। રાંદેરમાં લગ્નની લાલચે કિશોરીને બગાડનાર મિત્રની અને તેના માનેલા ભાઈની ધરપકડ। સુરત પાલિકાના કોર્પોરેટર અમિત રાજપૂત વિરુદ્ધ પોલીસ કમિશનરને ફરિયાદ। આ હતા અત્યાર સુધીના રિયલ સમાચાર। નવા સમાચારો સાથે ફરીથી મળીશું, ત્યાં સુધી રજા આપશો। નમસ્કાર।